રાજ્યની ચૂંટણીના પ્રચારમાં હિન્દુ મુસ્લિમના નામે હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે। વોર્ડ નંબર 1માં પ્રચાર દરમિયાન ભાજપના નેતાએ અશાંત ધારો લાવવાનું વચન આપ્યું। અલ્પેશ લિંબાચિયાએ ટીપી સ્કીમ 13માં મુસ્લિમને નહીં આવવા દેવાનું વચન આપ્યું। થોડા મુસ્લિમ પરિવાર રહેવા આવી જાય તો હિન્દુઓ ડરે છે તેમ જણાવ્યું। આપણા 500 ઘર હોય તો પણ એ લોકો ડરતા નથી। આપણે મજબૂતીથી એ સમાજનો સામનો કરવો જોઈએ તેમ જણાવ્યું। અગાઉ મેયર વિરુદ્ધ પત્રિકા કાંડમાં અલ્પેશ લિંબાચિયાને સસ્પેન્ડ કરાયા હતા। 15 દિવસ પહેલા જ ફરી ભાજપનો ખેસ પહેરનાર અલ્પેશ લિંબાચિયાએ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું। મને એવું જાણવા મળ્યું છે કે આટલા ફ્લેટમાં બી 7-8 ઘર મુસ્લિમ લોકોના છે। આપણા લોકો 7-8 મુસ્લિમ લોકોના ઘરથી ડરતા હોય છે, ત્યારે એ લોકો તમે 500 ઘર હોય ને તો બી ડરતા નથી એ લોકો, અને આપણી વચ્ચે શાદી બોલીને આવે છે। આપણા લોકો 5-7 લોકો રહેવા આવે એમાં મજબૂતીથી એ સમાજનો સામનો કરવો જોઈએ, સમાજની સામે મળીને લડવું જોઈએ। આ ભારતીય જનતા પાર્ટી ટીપી 13માં બી અશાંત ધારાનો કાયદો લાવશે અને આવા લોકોને વાડ બનાવશે। ટીપી 13માં અશાંત ધારાનો કાયદો લાવશે અને એક બી ધર્મીને એક બી મુસ્લિમને ઘૂસવા નહીં દે। આ ભારતીય જનતા પાર્ટી હું 4 ઉમેદવારો વતી ગેરંટી